ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ડિઝાઇન ફોર ધ વેલ્ડિંગ એટલે કે વેલ્ડિંગ કરતી વખતે કયા કયા પેરામીટર પરિબળો ધ્યાનમાં લેવા અને કઈ કઈ ગાઈડલાઇન જે છે તે ફોલો કરવી જોઈએ તે વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ તો વેલ્ડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ પરમેનન્ટલી જોઈન્ટ મેટાલિક પાર્ટ together by heating to a plastic or semi-molten state with or without the application of pressure and filler material. તો કે વેલ્ડિંગ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર મેટલને તેની પ્લાસ્ટિક સાઇઝ એટલે કે જે પ્લાસ્ટિકની જેવી પોઝિશન અથવા તો અડધી પીગાળેલી સ્થિતિમાં ગરમ કરી અને કોઈપણ ધાતુઓના પાર્ટ્સ હોય તો તેને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે કોઈ પણ પ્રક્રિયા જે છે તે પરમેનન્ટલી જોઈન્ટની પ્રક્રિયા છે. હવે વેલ્ડિંગ કરતી વખતે કોઈ પણ પ્રકારની ફિલર મટીરિયલનો ઉપયોગ અહીં કરવો પડતો નથી અને ઘણી વખત કરવો પડતો હોય છે. ઘણી વખત પ્રેશર એપ્લાય કરવું પડતું હોય છે, તો ઘણી વખત પ્રેશર એપ્લાય કરવાની જરૂર રહેતી હોતી નથી. વેલ્ડેડ જોઈન્ટ can be used as an alternative to rivet or bolt joint, while welded structure can be used as an alternative to casting and forging. તો કે વેલ્ડિંગ જોઈન્ટ છે તે સામાન્ય રીતે જે જોઈન્ટ આપણે બોલ્ટ કે રિવેટથી અથવા તો બોલ્ટથી કરેલો હોય તો તેના અલ્ટરનેટ સોર્સ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ, વિકલ્પ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. પણ જ્યારે આપણે વેલ્ડિંગ સ્ટ્રક્ચર જે છે તે ઘણી વખત કાસ્ટિંગ અથવા તો ફોર્જિંગના કિસ્સામાં પણ અલ્ટરનેટ વિકલ્પ તરીકે ઉપયોગ જે છે તે કરી શકીએ છીએ. ધેર આર લાર્જર નંબર ઓફ ધ વેલ્ડિંગ પ્રોસેસ યુઝ કરન્ટલી ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. સામાન્ય રીતે અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસ જે છે તે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે કે જેમાંની કેટલીક આપણે અહીં ચર્ચા કરીશું. The few terms are as shown below. એમાંથી ઘણી ટર્મ જે છે તે આ પ્રમાણે છે. શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ. શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગની અંદર આર્ક વેલ્ડિંગનો એક પ્રકાર છે કે જેને સામાન્ય રીતે SMAW તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર જે છે તે સબમર્જ આર્ક વેલ્ડિંગ. સબમર્જ આર્ક વેલ્ડિંગને SAW તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ જેને GMAW તરીકે ઓળખવામાં આવે છે કે જેને બીજી રીતે મેટલ ઇનર્ટ ગેસ MIG વેલ્ડિંગ પણ કહેવાય છે. પછી આવે છે ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ કે જેને GTAW અથવા તો TIG વેલ્ડિંગ ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કે જેને RWની મદદથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે લેસર બીમ વેલ્ડિંગ જેને LBWની મદદથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ કે જેને EBWની મદદથી ઓળખવામાં આવે છે. પછી છે ફ્રિક્શન વેલ્ડિંગ જેને FWની મદદથી ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ કે જેને આપણે USWની મદદથી ઓળખવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસ જે છે તે મેન્યુફેક્ચરિંગની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ ધ વેલ્ડિંગ પ્રોસેસ એટલે કે વેલ્ડિંગ પ્રોસેસ કઈ રીતે સિલેક્ટ કરવી, તો તેની માટે કયા કયા તબક્કાઓ છે, કયા કયા પેરામીટર છે તે ધ્યાનમાં લેવાના હોય. તો ધ સિલેક્શન ઓફ ધ એપ્રોપ્રિએટ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ ડિપેન્ડિંગ ઓન, તો કે વેલ્ડિંગ પ્રોસેસ નક્કી કરતી વખતે નીચેના પેરાબળો અથવા તો નીચેના તબક્કાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે. ધ રિક્વાયર્ડ હીટ ઇનપુટ, જરૂરી હીટની પ્રાપ્યતા અથવા તો જરૂરી જે હીટ હોય એ કેટલા પ્રમાણમાં હીટની જરૂરિયાત છે તે. નંબર 2 થિકનેસ ઓફ ધ પાર્ટ ટુ બી વેલ્ડેડ, તો કે કેટલી જાડાઈવાળા પાર્ટ્સનું આપણે વેલ્ડિંગ કરવાનું છે તે. નેક્સ્ટ છે અવેલેબિલિટી ઓફ ધ ઇક્વિપમેન્ટ, વેલ્ડિંગ કરવા માટેના જે કોઈ પણ સાધનો અવેલેબલ છે ત્યાં તે. અને લાસ્ટ ધ ઇકોનોમિક્સ ઓફ ધ પ્રોસેસ, તો કે જે કોઈ પણ પ્રોસેસ કરવાની છે
તો તે ઇકોનોમિકલી રીતે કેટલું આપણને સુસંગત યોગ્ય છે તે અંગેના પેરામીટર છે તે વેલ્ડિંગ કરતી વખતની પ્રોસેસ સિલેક્ટ કરતી વખતે ધ્યાનમાં લેવી અગત્યની બને છે. નેક્સ્ટમાં જોઈએ તો પેરામીટર ટુ બી ડિસાઇડેડ ઇન ડિઝાઇન ઓફ ધ વેલ્ડિંગ. તો કે વેલ્ડિંગની ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર ધ્યાને લેવા એ વિશે. તો ધ પેરામીટર ટુ બી ડિસાઇડેડ ઇન ડિઝાઇન ધ વેલ્ડિંગ ડિઝાઇનિંગ ઓફ ધ વેલ્ડિંગ આર. તો કે પેરામીટર કયા કયા છે તે જોઈએ. તો સૌથી પહેલું છે સિલેક્શન ઓફ ધ મટીરિયલ ફોર ધ પાર્ટ્સ, કે જે પાર્ટ્સનું આપણે વેલ્ડિંગ કરવાનું છે તે પાર્ટ્સનું મટીરિયલ કયા પ્રકારનું વાપરવું તે સિલેક્ટ કરવું. નંબર 2 ડિઝાઇન ઓફ ધ જોઈન્ટ, જે પાર્ટ્સનું આપણે વેલ્ડિંગ કરવાનું છે તો તે પાર્ટ્સ માટે કયા ટાઈપનો જોઈન્ટ આપણે યુઝ કરવાના છે. લેપ છે, બટ છે, સીમ છે, ઓવરલેપ છે, યુ, વી, એલ એવા કયા ટાઈપનો શેપ છે તેની પણ અહીં ચર્ચા મહત્ત્વની બને છે. સિલેક્શન ઓફ ધ વેલ્ડિંગ પ્રોસેસ. હવે વેલ્ડિંગ પ્રોસેસની અંદર આપણે અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસ જે છે તેમાં જોઈએ તો ગેસ વેલ્ડિંગ અને આર્ક વેલ્ડિંગ મેઇન 2 પ્રકારના વેલ્ડિંગ આવે છે. અને ત્યાર પછી એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ છે, રેઝિસ્ટન્સ છે, ફ્રિક્શન છે, સ્ટીલ છે, બટ છે, પછી સીમ વેલ્ડિંગ છે, કન્ટિન્યુઅસ છે, સ્પોટ છે. તો આવા અલગ અલગ પ્રકારની મેથડ જે છે વેલ્ડિંગ માટેની આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો જે કોઈ પણ પાર્ટ્સની આપણે વેલ્ડિંગ કરવાનું છે તો તેના માટે આપણે કયા પ્રકારની મેથડનો ઉપયોગ કરશું વેલ્ડિંગની તે પણ નક્કી કરવું અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ છે ધ ડિઝાઇન ઓફ ધ વેલ્ડ ડાયમેન્શન સો ધેટ ધ વેલ્ડેડ જોઈન્ટ કેન વિથસ્ટેન્ડ ધ અપ્લાઇડ સ્ટ્રેસીસ. તો કે વેલ્ડના જે કોઈ પણ ડાયમેન્શન છે એની ડિઝાઇન વેલ્ડના જોઈન્ટ વેલ્ડિંગનું જે જોઈન્ટ કરવાનું છે તેને લાગુ પડતા અલગ અલગ પ્રકારના જે સ્ટ્રેસીસ છે તેને સહન કરી શકે તેવો વેલ્ડ પ્રોસેસ અથવા તો વેલ્ડિંગની ડિઝાઇન જે છે તે કરવી જોઈએ. ગાઈડલાઇન ટુ બી ફોલો ઇન ધ ડિઝાઇન ફોર ધ વેલ્ડિંગ. હવે તો કે જોઈએ વેલ્ડિંગ કરતી વખતે કઈ ગાઈડલાઇન ફોલોઅપ લેવી જોઈએ અથવા તો વેલ્ડિંગ કરતી વખતે કયા કયા પેરામીટરને ધ્યાનમાં લેવા અગત્યના છે. The general guideline to be followed in design for the welding are discussed below. સામાન્ય રીતે વેલ્ડિંગ કરતી વખતે અનુસરવા માટે જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન છે તે નીચે દર્શાવેલી છે. ડિઝાઇન ધ વેલ્ડ જોઈન્ટ સચ ધેટ ધે રિફ્લેક્ટ ધ ફ્લેક્સિબિલિટી એન્ડ ઇકોનોમી ઇનહરન્ટ ઇન ધ વેલ્ડિંગ પ્રોસેસ. તો કે વેલ્ડિંગના જે જોઈન્ટ જે છે તેની એવી ડિઝાઇન કરવી જોઈએ કે જે વેલ્ડિંગની પ્રોસેસમાં રહેલી ફ્લેક્સિબિલિટી અને તેની ઇકોનોમી જળવાઈ રહે. નેક્સ્ટ છે યુઝ ધ મિનિમમ પોસિબલ નંબર ઓફ ધ વેલ્ડ. શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછી વેલ્ડિંગ કરવું પડે એવી પ્રોસેસ ડિઝાઇન કરવી જોઈએ. વેન એવર પોસિબલ સિલેક્ટ ધ સેમ થિકનેસ ઓફ ધ પાર્ટ ટુ બી વેલ્ડેડ ટુગેધર. જો શક્ય હોય ત્યાં સુધી એક સાથે વેલ્ડ કરવાની જે પાર્ટ્સને એક સાથે વેલ્ડ કરવાના છે તો આ પાર્ટ્સની થિકનેસ એક સમાન હોય તે જાળવવું જરૂરી છે. એટલે કે જે કોઈ પાર્ટ્સને આપણે વેલ્ડ કરવાનું છે તેની થિકનેસ બને ત્યાં સુધી સેમ હોવી જોઈએ. અલગ અલગ થિકનેસ અહીં ટાળવી. એઝ ફાર એઝ પોસિબલ locate the weld at the area in design where the stress and oblique or deflection are not critical. શક્ય હોય ત્યાં સુધી જ્યાં ટેન્સાઇલ અથવા કે ડિફ્લેક્શન મહત્ત્વપૂર્ણ કિસ્સામાં ન હોય તો આવા કિસ્સામાં વેલ્ડને જે છે તેનો એરિયા નક્કી કરવો જરૂરી બને છે. As far as possible, avoid the use of welded strap and stiffness unless required for the strength. શક્ય હોય ત્યાં સુધી જ્યાં સુધી પાવર કે સ્ટ્રેન્થની જરૂર ના હોય ત્યાં સુધી જે ભાગનું આપણે વેલ્ડિંગ કરેલું હોય છે
તેની કડકાઈ જળવાઈ રહે, તેની સ્ટ્રેન્થ જળવાઈ રહે, જે સ્ટ્રીપ આપણે જે વેલ્ડ કરેલી છે તેની સ્ટીફનેસ જળવાઈ રહે તે પ્રયત્ન કરવો જોઈએ. યુઝ ઓનલી ધ એમાઉન્ટ ઓફ વેલ્ડ મેટલ that is absolutely required. Avoid the overwelding which adds to distortion as well as increase the welding cost. શક્ય હોય ત્યાં સુધી માત્ર મોટા જે વેલ્ડ મેટલ જે છે તેની જરૂરિયાત માત્રાનો જ અહીંયા ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વધારે પડતું વેલ્ડિંગ અથવા તો ઓવર વેલ્ડિંગથી દૂર રહેવું. જો ઓવર વેલ્ડિંગ કરવામાં આવે તો આવા કિસ્સાની અંદર શું થાય કે જે કોઈ પણ પાર્ટ્સનું આપણે વેલ્ડ કરેલું છે તેનું ડિસ્ટોર્શન થવાની અથવા તો તેનું ડિફ્લેક્શન થવાની, તેમાં ખામી આવવાની શક્યતા રહે છે. અને બીજું જોવા જઈએ તો ઇકોનોમિકલી રીતે પણ જે કોઈ પણ વેલ્ડ કરેલું કરવા જઈએ ઓવર વેલ્ડિંગ તો એનો ખર્ચો પણ વધી જાય છે. નેક્સ્ટ છે વેન એવર પોસિબલ ડિઝાઇન ફોર વેલ્ડિંગ ઇન ફ્લેટ ઓર હોરિઝોન્ટલ પોઝિશન એન્ડ નોટ ઇન ઓવરહેડ પોઝિશન. જો શક્ય હોય ત્યાં સુધી ફ્લેટ સરફેસ અથવા તો હોરિઝોન્ટલ પોઝિશનની અંદર જે વેલ્ડિંગ કરવાની પોઝિશન જે છે તે સેટ કરવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ઓવરહેડ વેલ્ડિંગ કરવાનું ટાળવું જરૂરી છે. નેક્સ્ટ છે ડિસાઇડ ધ પ્રોપર વેલ્ડિંગ સિક્વન્સ એન્ડ include the information in the parts or assembly drawing. Proper welding sequence help to minimize the thermal distortion of the part. એટલે કે જો યોગ્ય વેલ્ડિંગ ક્રમ નક્કી કરવામાં આવ્યો હોય, જો સિક્વન્સ જે છે એ નક્કી કરવામાં આવેલી હોય તો તેને લગતી જે ઇન્ફોર્મેશન પાર્ટ્સની કે એસેમ્બલી ડ્રોઈંગને લગતી જે કોઈ ઇન્ફોર્મેશન હોય તે એસેમ્બલી ડ્રોઈંગ અથવા તો પાર્ટ્સના ડ્રોઈંગમાં સામેલ કરવી જોઈએ કે જેથી તેનું થર્મલ ડિસ્ટોર્શન ટાળી શકાય, કે જેનું થર્મલ ડિસ્ટોર્શન છે તે અટકાવી શકાય, ઘટાડી શકાય અથવા તો રોકી શકાય. Whenever possible during the welding, force produced the distortion should be balanced by clamping forces provided by clamping device and fixture. જો શક્ય હોય તો વેલ્ડિંગ દરમિયાન જે કોઈ પણ ડિફોર્મેશન પેદા થાય તો આ ડિફોર્મેશનને પેદા કરતા બળો ને ક્લેમ્પિંગ ઉપકરણો કે ક્લેમ્પિંગ ડિવાઇસ અથવા તો તેના ફિક્સચર દ્વારા પૂરા પાડવામાં આવતા ફોર્સિસને સંતુલિત કરવા જોઈએ. ધ ઇફેક્ટ ઓફ ડિસ્ટોર્શન એન્ડ શ્રિંકેજ શુડ બી મિનિમાઇઝ બાય પોસ્ટ વેલ્ડિંગ એન્ડ એનિલિંગ એન્ડ સ્ટ્રેસ રિલીફ ઓપરેશન. વેલ્ડિંગ માટે જે કોઈ એનું ડિસ્ટોર્શન થતું હોય કે શ્રિંકેજ થતું હોય, એમાં અલગ અલગ પ્રકારની વિકૃતિ આવતી હોય તો તેને લગતી કામગીરી કરી એને અટકાવવા માટેના પ્રયત્નો જે છે તે શક્ય હોય ત્યાં સુધી કરવા જરૂરી બને છે. તો આ રીતે વેલ્ડિંગની જ્યારે પણ કોઈ પણ પાર્ટ્સનું વેલ્ડિંગને અંતર્ગત ડિઝાઇન કરવાનો હોય તો ગાઈડલાઇન જે છે તે આ રીતે ફોલો કરવી જરૂરી બને છે.